ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી આપણી સાથે જોડાઈ ગયા છે. આપ બંનેને ગુડ મોર્નિંગ. અને નીરજ, આજે ફરી એકવાર નેગેટિવ વેક અપડેટ ઇન્ડસઇન્ડ બેંક માટે આવી ગઈ છે, એની સાથે શરૂઆત કરીએ. જી ચોક્કસથી ખાસ કરીને શરૂઆત કરીએ ઇન્ડસઇન્ડ બેંકથી જ. તો આપણને ખબર છે કે અહીંયા ઘણી બધી તકલીફો બેંકોની અંદર જોવા મળી હતી. આપણને અકાઉન્ટિંગ ભૂલો હતી કે ફ્રોડ હતા એ અંગે તો હજી કોઈ સ્પષ્ટતા આવી નથી. પરંતુ અત્યારે હવે ફરી પાછું આ એક્શનમાં સેબી આવી ગયું છે, કારણ કે સેબીએ જે એમના ભૂતપૂર્વ સીઈઓ હતા સુમન કટપાલિયા અને એમની સાથેના અન્ય જે 5 અધિકારીઓ હતા એના પર સેબીએ પ્રતિબંધ લગાવી દીધો છે શેરબજારમાં કોઈપણ પ્રકારના ટ્રેડિંગ કરવા પર કે રોકાણ કરવા પર. હવે આ શેના માટે લગાડવામાં આવ્યો છે? તો અહીંયાથી સેબીને ઇન્સાઇડર ટ્રેડિંગની એક સંભાવના છે અને એના આરોપસર અહીંયાથી ખાસ કરીને પ્રતિબંધ લગાડ્યો છે અને સેબીએ બેંકને ડેબિટ પર પ્રતિબંધના નિર્દેશ આપ્યા છે. કટપાલિયા અને 4 અધિકારીના ડેબિટ પર પ્રતિબંધનો નિર્દેશ છે. ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડ યુનિટ, ઇક્વિટી વેચવા અને ફંડ ટ્રાન્સફર પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. ખાસ કરીને તમામના ખાતામાંથી લગભગ 20 કરોડ રૂપિયા જપ્ત કરવાનો આદેશ સેબીએ આપ્યો છે અને સેબીએ બધા ટ્રાન્ઝેક્શન પર અહીંયાથી ખાસ કરીને પ્રતિબંધ લગાડી દીધો છે. હવે જો આની કટપાલિયાની સાથે અન્ય જે હતા અરુણ ખુરાના, એઓ ઇન્ડસઇન્ડ બેંકના ડેપ્યુટી સીઈઓ હતા. બીજા એક નામ સુશાંત સૌરવનું છે કે જે ઇન્ડસઇન્ડ બેંકના ટ્રેઝરી ઓપરેશનના હેડ હતા. પછી બીજા રોહન જે કરીને હતા, જેઓ ગ્લોબલ માર્કેટ ગ્રુપના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ હતા. અને અનિલ એમ રાવ કે જેઓ ઇન્ડસઇન્ડ બેંકના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર હતા. એટલે ટોટલ આ 5 લોકો પર પ્રતિબંધ મૂક્યો છે સેબીએ. કોઈપણ પ્રકારના ટ્રેડિંગ કરવા પર અત્યારે એમની પાસે જે પણ હોલ્ડિંગ છે તેને તેઓ વેચી નહીં શકે અને ઉપરથી 20 કરોડ રૂપિયા એમની પાસેથી ઓલમોસ્ટ રિકવર સેબી કરશે. એટલે એના પર એક ધ્યાન રાખીશું. એક મોટો, જોકે આમાં બેંકને રિલેટેડ કોઈ બહુ મોટા સમાચાર નથી. જે અધિકારીઓ પરના એક્શન છે એને લઈને અહીંયાથી ખાસ વધારે ચિંતા છે. હવે આ બધા જે અધિકારીઓ છે એમાંથી મોટે ભાગના જે અધિકારીઓ છે તેમણે રાજીનામું પોતાની પોસ્ટ પરથી આપી દીધું છે. એટલે હવે જોવાનું અહીંયાથી એ રહેશે કે બેંકને રિલેટેડ અહીંયાથી કયા સમાચાર આવે છે. પરંતુ ચોક્કસથી આજે એક સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ તો તમને ઇન્ડસઇન્ડ બેંક પર આવતું જોવા મળશે, કારણ કે આ બધા જે અધિકારીઓ હતા ઘણા મહત્ત્વના પદ પર હતા. એટલે એમના દ્વારા જો કોઈ પણ પ્રકારની ઇન્સાઇડર ટ્રેડિંગ કરવામાં આવી હોય તો જે આની પહેલાંના જે સમાચારો જે આપણે અત્યાર સુધી જોયા કે જેની અંદર માત્ર અકાઉન્ટિંગ ફ્રોડની વાત કરવામાં આવી હતી, કદાચ શક્યતા એ પણ બને કે કોઈ અકાઉન્ટિંગ ફ્રોડ નહોતા પરંતુ ડેલિબરેટલી કરવામાં આવેલા ફ્રોડ હોઈ શકે. આપણે એવું અત્યારે કહેતા નથી. એટલે એ બાબતે ઇંગિત અત્યારે કરી રહ્યું છે. એટલે એની એક આજે ખાસ કરીને આપણને એક જોવાનું રહેશે કે કેવું રિએક્શન આવે છે. પરંતુ એક સેન્ટિમેન્ટલ નેગેટિવ આજના દિવસ માટે ઇન્ડસઇન્ડ બેંક માટે આ ન્યૂઝ બની રહેશે. આગળ વધી આજે ઘણા બધા પરિણામો આપણને આવતા જોવા મળ્યા છે. સૌથી પહેલાં સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એટલે કે સેલના પરિણામ આવ્યા છે. જો નફો અહીંયાથી 1125 કરોડથી વધીને 1251 કરોડ પર પહોંચી ગયા છે. આવક જે છે એમાં પણ એક સારો એવો વધારો જોવા મળ્યો છે. ઓલમોસ્ટ 28,000 કરોડથી વધીને 29,300 પર પહોંચતી જોવા મળી છે. જોકે એબિટાના લેવલ પર કોઈ બદલાવ નથી આવ્યા. 3,483 કરોડ પર એબિટા સ્થિર રહ્યા છે. પરંતુ માર્જિન અહીંયા 12.5%, 12.45% હતા, જે ઘટીને 11.9% પર રહેતા જોવા મળ્યા છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું. જોકે બ્રોકરેજ જુઓ અહીંયાથી કહી રહ્યા છે Q4 વોલ્યુમમાં 5.3 મિલિયન ટન હતા, જે લગભગ 17%નો યર ઓન યર અને 20%નો ક્વાર્ટર વધારો હતો. જે અનુમાન જે હતા એ 4.8 મેટ્રિક ટનના હતા, જ્યાંથી એક સારો એવો વધારો થતો જોવા મળ્યો છે. અને ખાસ કરીને અહીંયાથી એબિટા પણ જે છે ઓલમોસ્ટ ઇનલાઇન જોવા મળી રહ્યો છે. એટલે જુઓ તે છતાં પણ અહીંયા મોર્ગન સ્ટેનલી થોડોક અંડરવેઇટ કોલ આપી રહ્યા છે. 90 રૂપિયાના ટાર્ગેટ આપી રહ્યા છે સેલ પર. એટલે એના પર એક નજર રાખીશું. પરંતુ ઓવરઓલ પરિણામો એક અનુમાન કરતાં સારા છે. આ ઉપરાંત ક્યુમિન્સના પણ પરિણામો આપણને અહીંયાથી આવતા દેખાયા. જુઓ અનુમાન અહીંયા નફો જે છે 562 કરોડથી ઘટીને 521 કરોડ પર રહેતો જોવા મળ્યો છે. અને આવક જે છે એ પણ અહીંયા 2316 કરોડથી વધીને 2457 કરોડ પર રહેતી જોવા મળી છે. બંને જગ્યાએ અનુમાનનો જે નફાનો જે આંકડો છે અનુમાન કરતાં ઓછો છે અને આવકનો જે આંકડો છે એ પણ અનુમાન કરતાં ઓછો છે. એટલે બંને મોરચે અનુમાન કરતાં નબળા નંબર આપણને જોવા મળ્યા છે. બીજી તરફ એબિટા 544 કરોડથી ઘટીને 520 કરોડ પર રહ્યા છે અને માર્જિન પણ 23% પર હતા, જ્યાંથી ઘટીને 21.2% પર રહેતા જોવા મળ્યા છે. એટલે દરેક મોરચે અહીંયા નબળા પરિણામો છે, અનુમાન કરતાં પણ નબળા પરિણામો છે. એટલે ક્યુમિન્સ પણ આજે તમને એક વેચવાલી આવતી જોવા મળી શકે છે. બીજી તરફ IRCTCના પરિણામો આવતા જોવા
જોવા મળ્યા. જુઓ પરિણામો સારા છે. 284 કરોડથી નફો વધીને 358 કરોડ પર રહ્યો છે. આવક પણ 1152 કરોડથી વધીને 1270 કરોડની આજુબાજુ રહેતી જોવા મળી છે. એબિટા લગભગ 362.5 કરોડથી વધીને 385 કરોડ અને એબિટા માર્જિનમાં પણ એક ઘટાડો છે. 31.46%થી ઘટીને 30.39%, એટલે 1% જેટલો માર્જિન અહીંયાથી ખાલી 100 બેઝિસ પોઈન્ટની આજુબાજુનો એક ઘટાડો છે. એટલે જો ઓવરઓલ પરિણામ સારા છે, પરંતુ માર્જિનને લઈને થોડીક ચિંતા આજે IRCTC પર તમને જોવા મળી શકે છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. બીજી તરફ બિરલા સોફ્ટના પણ પરિણામો આવતા દેખાયા છે અને બિરલા સોફ્ટ નફો 117 કરોડથી વધીને 122 કરોડ પર રહ્યો છે. જો કે આવકની અંદર અહીંયા ઘટાડો છે. 1363 કરોડથી ઘટીને 1317 કરોડ પર જ આવક રહેતી જોવા મળી છે. એબિટાની અંદર પણ એક ઘટાડો છે. 172 કરોડથી ઘટીને 163 કરોડ પર રહ્યા છે અને માર્જિન 13.18 પર આપણને સ્થિર રહેતા જોવા મળ્યા છે. કોઈ બહુ મોટો બદલાવ માર્જિનની અંદર નથી આવ્યો. એટલે ઓવરઓલ ઓપરેશનલ પરફોર્મન્સ થોડુંક વીક છે, કોઈ બહુ મોટો એ નથી. પ્રોફિટ અહીંયાથી તમને ચોક્કસથી વધતો જોવા મળ્યો છે, એટલે એના પર એક ધ્યાન રાખજો. જો કે બિરલા સોફ્ટ છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા છે કે બહુ મોટી રેન્જની અંદર કન્સોલિડેટ થતો જોવા મળી રહ્યો છે. જોવું રહ્યું આજના દિવસે અહીંયા આપણને કેવી એક્શન આવે છે. તો કે પરિણામો મિશ્ર છે, કોઈ બહુ મોટો અહીંયાથી સરપ્રાઇઝ આપણને આવતા જોવા નથી મળ્યા. આ ઉપરાંત દીપક નાઇટ્રાઇટના પણ પરિણામો આવ્યા છે અને જો પરિણામો અહીંયા ખાસ કરીને નબળા રહ્યા છે. નફો 116 કરોડથી ઘટીને 54 કરોડ છે. આવકની અંદર પણ ઘટાડો છે. 671 કરોડથી ઘટીને 654 કરોડ પર. બીજી તરફ એબિટા 84 કરોડથી ઘટીને 74 કરોડ પર રહેતા જોવા મળ્યા છે અને એબિટા માર્જિન 12.5%થી ઘટીને 11.3% પર. એટલે દરેક મોરચે દીપક નાઇટ્રાઇટના પરિણામો અહીંયાથી ખાસ કરીને દબાણમાં રહેતા જોવા મળ્યા છે, એટલે એના પર એક ફોકસ રાખજો. આજે અહીંયા તમને થોડી ઘણી વેચવાલી આવતી જોવા મળી શકે છે. આ ઉપરાંત વેલ્સપન કોર્પના પણ પરિણામો આવ્યા. જુઓ 268 કરોડથી નફો વધીને 298 કરોડ પર રહ્યો છે. આવકમાં પણ એક ઘટાડો છે. માર્જિન અહીંયાથી વધ્યા છે અને એબિટાની અંદર પણ એક સારો ઉછાળો જોવા મળી રહ્યો છે. એટલે ઓપરેશનલ પરફોર્મન્સ અહીંયા સારું છે. રેવન્યુમાં ચોક્કસથી ખાલી એકમાત્ર દબાણ જોવા મળી રહ્યું છે, પરંતુ પ્રોફિટેબિલિટી પણ અહીંયાથી આપણને ઇમ્પ્રૂવ થતી જોવા મળી છે કંપનીની. એક અહીંયાથી પોઝિટિવ કહી શકાય. એટલે વેલ્સપન કોર્પ આજે એક સારી એક્શન તમને અહીંયા જોવા મળી શકે છે. બીજી તરફ બાટા ઇન્ડિયાના પણ પરિણામો પર પણ નજર રાખીએ. જો સ્ટેન્ડઅલોન પરિણામોમાં અહીંયા નફો ઘટતો જોવા મળ્યો છે. આવકની અંદર પણ એક ઘટાડો છે. એબિટા પણ ઓલમોસ્ટ થોડા ઘણા ઘટ્યા છે અને માર્જિન 22.4% પર સ્થિર રહેતા જોવા મળ્યા છે. ધ્યાન રાખજો, બાટાના પરિણામો નબળા છે. દરેક મોરચે અહીંયા માર્જિનમાં પણ ભલે આપણને સ્થિર રહેતા જોવા મળ્યા હોય, પરંતુ ઇમ્પ્રુવમેન્ટ ન થવી એ પણ એક નરમાશની જે આપણે નિશાની કહી શકીએ. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખજો. અહીંયા આજે બાટાના પણ તમને થોડો ઘણો ઘટાડો પરિણામ બાદ આવતો જોવા મળી શકે છે. એટલે એક ઇન્ડસ્ટ્રી પર એક સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ તો આવશે, પરંતુ સેલના પરિણામો થોડાક સારા છે. IRCTCના થોડા ઘણા સારા છે. બાકી તમને મોટેભાગે નબળા પરિણામોની અસર આવતી જોવા મળી શકે છે. પરંતુ આરતી, તમારા લિસ્ટમાં પણ ઘણા સ્ટોક ક્યાં ખાસ નજર આવે? જેને પણ ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત આપણે મિશ્ર ધાતુ સાથે કરીએ તો દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ અહીંયા આવતા દેખાયા છે. નફાના ફ્રન્ટ પર જોઈએ તો જો 46 કરોડથી નફો વધી ઓલમોસ્ટ 57 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે. આવક 405 કરોડથી વધી 410 કરોડની આસપાસ પહોંચી છે. એબિટા અને એબિટા માર્જિન પણ સુધરતા દેખાયા છે. એબિટાની વાત કરી લઈએ તો જે ઓલમોસ્ટ 81 કરોડ પર હતા ત્યાંથી વધી અને 94 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે અને માર્જિન 19.9%ની સામે વધી 22%ની આસપાસ પહોંચતા દેખાયા છે. તો અહીંયા એક નંબર્સ જે છે તે આપણને દરેક ફ્રન્ટ પર સારા આવ્યા છે. સ્ટોકમાં પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. એક ફોકસ મિશ્ર ધાતુ નિગમ પર રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે હેડલબર્ગ સિમેન્ટનું છે. અહીંયા જે રીતે મિશ્ર નંબર્સ આવતા દેખાયા છે, કારણ કે નફો ઘટ્યો છે. 52 કરોડથી સામે ઘટી 50 કરોડની આસપાસ નફો પહોંચ્યો છે. પણ સામે આવકની વાત કરી લઈએ તો ત્યાં એક વધારો જોઈ રહ્યા છે. આવક વધીને 612 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર નંબર્સ સુધર્યા છે. 88.8 કરોડની સામે એબિટા વધી 90 કરોડની આસપાસ ઓલમોસ્ટ પહોંચતા દેખાયા છે. પણ માર્જિનમાં દબાણ છે. 14.8% માર્જિન ઘટીને આવતા દેખાયા છે, જે 14.9% પર હતા. એટલે અહીંયા એક મિશ્ર પરિણામ છે. નફો ઘટ્યો છે, માર્જિન ઘટ્યા છે. આવક અને એબિટામાં એક વધારો જોઈ રહ્યા છે. અહીંયા સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે એના પર ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ નુવામા વેલ્થનું કાઉન્ટર છે. દરેક અહીંયા પણ જોઈએ તો મિશ્ર નંબર્સ આવતા દેખાયા છે, કારણ
કારણ કે નફો અને આવક વધ્યા છે. નફાના ફ્રન્ટ પર જુઓ વધી 255.3 કરોડની આસપાસ નફો પહોંચ્યો છે QOQ બેઝિસ પર. સાથે આવકની વાત કરી લે તો તે પણ વધીને 1,119 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. પણ એબિટા અને એબિટા માર્જિન ઘટ્યા છે. એબિટા 581 કરોડથી ઘટી 574 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે. અને માર્જિનની વાત કરી લે તો તે પણ 56.25%થી ઘટી 51.32%ની આસપાસ પહોંચ્યા છે. એટલે અહીંયા એક ચિંતા એબિટા અને એબિટા માર્જિન તરફથી બનતી દેખાઈ રહી છે. એટલે અહીંયા પણ થોડું મ્યુટેડ કામકાજ આપણને આજના દિવસે બનતું દેખાઈ શકે છે. જેફરીઝનો રિપોર્ટ આવ્યો છે નુવામા પર. વિગત લઈ લઈએ તો તેમણે બાય રેટિંગ આપ્યું છે 8,000 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેમનું માનવું છે Q4માં આવક જે છે તે યર ઓન યર બેઝિસ પર 30% થી વધતી દેખાઈ રહી છે. અને પ્રોફિટ જે છે તે 39%થી વધ્યો છે. એને કારણે તેઓ બાય કોલ આપી રહ્યા છે નુવામા પર. તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ DLFની વાત કરી લઈએ તો અહીંયા સમાચારનું રિએક્શન બનતું દેખાશે, કારણ કે નવી સબસિડરીનું ગઠન કરવામાં આવ્યું છે. જ્યાં ગુજરાતમાં જે ફ્લિટરાઇઝ IFSC પ્રાઇવેટ લિમિટેડ નામથી નવી સબસિડરીનું ગઠન કર્યું છે. અને ગિફ્ટ સિટીમાં આ નવી સબસિડરી અહીંયાથી બનાવવામાં આવી છે. DLF હોમ ડેવલપર્સ લિમિટેડે ગુજરાતમાં નવી સબસિડરીનું ગઠન કર્યું છે. અને DLFની સબસિડરી કંપની છે DHDL. એટલે અહીંયા એક ફોકસ રાખવાનું રહેશે. આ સમાચારના લીધે એક પોઝિટિવિટી સ્ટોક બતાવી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. પ્રેસ્ટીજ ગ્રુપ ઓવરઓલની વાત કરી લઈએ તો 3 પ્રોજેક્ટ પૂરા કરવાના સમાચાર અહીંયા આવતા દેખાયા છે. પ્રેસ્ટીજનું કાઉન્ટર આજે પોઝિટિવિટી બતાવી શકે છે, જેમાં મુલુંડમાં પ્રેસ્ટીજ સિટી ખાતે સિએસ્ટા, મહાલક્ષ્મીમાં પ્રેસ્ટીજ જસદણ ક્લાસિક અને પ્રેસ્ટીજ ટર્ફ ટાવર પ્રોજેક્ટ જે છે તે ત્યાંથી આ 3 પ્રોજેક્ટ પૂરા કરવામાં આવ્યા છે. અને મુંબઈમાં કુલ 2.8 મિલિયન સ્ક્વેર ફીટમાં 800થી વધુ યુનિટ ડેવલપ પણ કર્યા છે. તો અહીંયા એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર રાઇટ્સનું છે. MOU કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં શ્રી સિમેન્ટ સાથે MOU કર્યા છે. અને રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એલાઇડ સર્વિસને ડેવલપ કરવા માટે આ MOU કરવામાં આવ્યા છે. એને કારણે એક ફોકસ રાઇટ્સ લિમિટેડના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. LTI માઇન્ડટ્રીની વાત કરી લઈએ તો નવી IT સર્વિસ શરૂ કરવાના સમાચાર આવતા દેખાયા છે. પોઝિટિવિટી અહીંયા પણ બનતી દેખાઈ શકે છે, જ્યાં સાઉદી અરેબિયામાં અરામકો ડિજિટલ અને LTI માઇન્ડટ્રીએ નેક્સ્ટ એરા લોન્ચ કર્યું છે. અને આ સાઉદી અરેબિયામાં એક IT સર્વિસ નેક્સ્ટ એરા શરૂ કરવામાં આવી છે, જ્યાં કંપનીનો ઉદ્દેશ વિઝન 2030ને અનુરૂપ ડિજિટલ પરિવર્તનને વેગ આપવાનો છે. એટલે આ એક ધ્યાન રાખવાનું રહેશે. જે કંપની જે રીતે ડિજિટલમાં આગળ વધતી દેખાઈ રહી છે, એમાં એક પગલું નેક્સ્ટ એરા તરીકે તેમણે ભર્યું છે, જેમાં જેવી AI ક્લાઉડ અને ઇન્ડસ્ટ્રી એક્સપર્ટીઝ પર ફોકસ જે છે ત્યાંથી રહેતું જોવા મળી શકે છે. તો એક પોઝિટિવિટી LTI માઇન્ડટ્રી આ સમાચારના લીધે આપણને બતાવી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે અહીંયા. અને છેલ્લે ઓર્બિંદો ફાર્માની વાત કરી લઈએ તો નવી સબસિડરી ગઠન કરવાના સમાચાર અહીંયા પણ બનતા દેખાયા છે. નેધરલેન્ડ્સમાં નવી સબસિડરીનું ગઠન કર્યું છે. ક્યુરાટેક ક્યુ બાયોલોજિક્સ BV નામથી આ નવી સબસિડરી અહીંયાથી બનાવવામાં આવી છે. અને આ નવી એન્ટિટી બાયોફાર્મા પ્રોડક્ટ પર ખાસ કરીને ફોકસ કરતી જોવા મળશે. તો એક પોઝિટિવિટી આ ન્યૂઝના લીધે ઓર્બિંદો ફાર્મા પણ આપણને બતાવી શકે છે. તો ઘણા બધા કાઉન્ટર છે. સમાચારનું રિએક્શન પણ આપણને જ્યાં જોવા મળશે. તો ચાંદી ઘણા બધા કાઉન્ટર જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી, તો બધા સ્ટોક્સ